નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌ પ્રથમ સમાચાર છે ખેડૂતોને વધુ એક ચિંતા છે. કમોસમી વરસાદ, રવિ અને ખરીફ પાક સાથે અત્યારે ફરીવાર હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તેના કારણે ખેડૂતોની ઊંઘ અત્યારે હરામ કરી દીધી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસા અંગે અત્યારે જે વર્તાઈ રહ્યું છે, જો મેઘરાજા મહેરબાન નહીં થાય તો ધરતીપુત્રોને ખેતી છોડી મજબૂર કરવાના દિવસો આવશે તેવી ભીતિ છેવાઈ રહી છે. આ સાથે હવામાન વિભાગે તાજેતરના અનુમાન મુજબ આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ એટલે કે 92% વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારબાદના સમાચાર, રેશન કાર્ડ ધારકો આજે છે હડતાળ ઉપર. ગુજરાત રાજ્યના રેશનિંગ ક્ષેત્રે એક મોટો વળાંક આવ્યો છે અને રાજ્યમાં રેશન દુકાનની તેમજ પડતર માંગણી સંતોષવા ન આવતા આગામી 19 એપ્રિલે જે હડતાળ કરવામાં આવી તે આ ઉપરાંત સત્તાવારે જાહેરાત કરી છે. અને રેશન દુકાનદારો એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે આ વેપારી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ રીતે અગવાન રહેશે. ત્યારબાદના સમાચાર, પીએફ કર્મચારીમાં ફરી એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીને ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પીએફમાં હેઠળ ફરજિયાત અવજે કવરેજ માટેના વળતર 15,000ની માસિક વળતર મર્યાદામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ સૂત્રો જણાવ્યા અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલય આ મર્યાદા વધારીને 25,000 થી 30,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ વિચારી રહ્યું છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો દેશના લાખો વધારાના કર્મચારી અને પીએફ પેન્શન યોજનામાં દાયરામાં આવી જશે. ત્યારબાદના સમાચાર, ખેડૂતોને ખાતરની અછતને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર આવનારા જે ખેતી સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ અછત નહીં પડે તેવું જણાવ્યું છે. કૃષિ મંત્રાલય મુજબ યુરિયા, ડીએપી અને અન્ય ખાતરો પૂરતો જથ્થો ભારત દેશની અંદર છે અને સરકાર દ્વારા આ ખાતરનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કામગીરી પણ કરી દેવામાં આવી છે. અનેક વિસ્તારોની અંદર ખાતરની જે સમસ્યાનું અત્યારે નિદાન આવી ગયું છે. ખાસ કરીને અધિકારી કહ્યું છે કે ગેરકાયદેસર રીતે ખાતરનો જથ્થો સંગ્રહ કરનાર સામે કાર્યવાહી થશે અને ખેડૂતોને પણ જરૂર મુજબ જ ખાતર ખરીદવાની સલાહ આપી છે. અને સરકારનું માનવું છે કે યોગ્ય સમયે ઉપલબ્ધ રહેશે તો પાક ઉત્પાદન વધશે અને આ પગલાં ખેડૂતોને મોટી રાહત મળવાની શક્યતાઓ છે. ત્યારબાદના સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો વધારો. વૈશ્વિક તણાવ ઓછો થયો છે પરંતુ સોના ચાંદીની બજારમાં અત્યારે મજબૂત માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ઇઝરાયલ અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામના સમાચાર બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જેના કારણે કિંમતી ધાતુઓમાં ફરી એકવાર એક નવો વળાંક આવ્યો છે. ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર આશરે 12,000 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સોનાની અંદર તીવ્ર ઉછાળો થયો છે. આજે સોનાના ભાવની અંદર 3,173 રૂપિયા, 1,48,733 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો છે. આ દરમિયાન ચાંદીનો ભાવ 11,924 રૂપિયાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર.